વડોદરા શહેરમાં આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદને પગલે શહેરમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. કેટલાક વિસ્તારોમાં રોડ બેસી જવા, ગાબડા પડવાનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે સુસેન પેટ્રોલ પંપથી ડીમાર્ટ સુધીનો રોડનો એક સાઈડનો ભાગ બેસી ગયો છે અને ગાબડા પણ પડી ગયા છે. થોડા સમય પૂર્વે આ રોડ બનાવવામાં આવ્યો, પણ તકલાદી મટીરિયલ વાપરી આ રોડ બનાવાયો હોય તેમ લાગી રહ્યું છે. કોન્ટ્રાક્ટરોની અને અધિકારીઓની મિલીભગતની પોલ ઉઘાડી પડી છે. ત્યારે સ્થાનિક રહીશે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. 6 महीने से कारपोरेशन हर महीने काम करके जाता है और हर महीने ऐसे ही ये रोड है नीचे बैठ जा रहा है. अभी ये 15 दिन भी नहीं हुआ है, काम करके गया, अभी फिर आज पूरा लाइन आगे तक बैठ गया. और इधर स्कूल भी है और बहुत रिस्क वाला मामला है. 6 महीने से लगातार 5 से 6 बार होता है. यही होता है, यही पूरा का पूरा. इधर पाइप लाइन भी चेंज कर दिया, नया भी डाल दिया, फिर भी यही हो रहा है. और पूरा चल ही रहा है, दिखाई दे रहा है. 15 दिन भी नहीं हुआ है, उससे पहले पूरा बैठ गया. बताओ, अभी ये गाड़ी जा रही है, अभी सुबह सुबह ये गाड़ी जा रही तो अंदर बैठ गई. वो नाले के अंदर भी जा सकती.